અને એકવાર આ માલણ આવી હતી અને એટલા બધા હીરા મોતી પન્ના પોખરાજ એટલા બધા રત્નોથી ભરેલો થાળ, સોનાની લગડીઓ, ઘણી બધી આમ અવેટીઓ અને આભૂષણ એ બધું ભેગું કરી અને થાળ ભરીને લઈને આવ્યા યશોદામાં. અને આ માલણને કે લે બેન, આટલું આપું તોય તને ઓછું છે આમ કહ્યું. અને માલણે એની સામે જોયું અને આંખમાંથી દડ 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 આંસુ પડવા લાગ્યા. બોલે મૈયા મુझे ये नहीं चाहिए. અરે તું આટલું સુંદર સુંદર આ બધા ગજરા બનાવીને લાવે, માળાઓ બનાવીને લાવે છે, તારા જે પૈસા થાય તો તું લઈ લે ને, તારે જે જોઈએ લઈ લે. બોલે મારે જે જોઈએ તો મને મળી જ રહ્યું છે, હું તો મારા કાન કુંવર માટે આ બધી માળાજી સિદ્ધ કરીને લાવું છું. યશોદાજી કે પણ તું કાંઈ નહીં લે તો મને કેમ ગમે. અને માલણે કહ્યું મૈયા એક વાત કરું, મને ખબર છે તમારો કાનો એક દિવસ મોટો થશે ને, એટલે જેમ નંદ બાબા મથુરા આવે જાય કરે છે એમ એક દિવસ એ પણ મથુરા આવશે ને. બોલે હા. અરે જે દિવસે મથુરા એ આવે ને એ દિવસે એને કહેજો કાનાને કે આ માલણના ઘરે પહેલો આવે, આ સિવાય મારે બીજું કાંઈ ના જોઈએ.